હાય. હાય. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. બરાબર દેખાય છે ને? જો અંધારું દેખાય છે. ચાલો એક્ઝામ્પલ નંબર 10. આજે કઈ તારીખ છે? 25/12/23. બરાબર. આપણે મેનેજમેન્ટ એકાઉન્ટના રોકડ અંદાજપત્રના મોસ્ટ ટાઈમ પે દાખલા કરીએ છીએ સેમ 6ના ડેઈલી. ચાલો એક્ઝામ્પલ નંબર 10. ભવાની કંપની લિમિટેડનું તારીખ 30મી જૂન 2012ના રોજ પૂરા થતા 3 માસનો રોકડ બજેટ છે. કેટલા માસનો છે? 3 માસનો. ક્યારે પટે છે? 30મી જૂને પૂરું થતું છે એમ. એટલે 30મી જૂને શરૂ નથી થતું, કંઈ કે જૂન જુલાઈ ઓગસ્ટ એવું નથી. 30મી જૂને પૂરું થતું છે. એટલે છેલ્લો જે માસ છે ને 3 માસનો, એટલે છેલ્લો જે માસ આવ્યો એ જૂન માસ આવ્યો એમ. એટલે ટોટલ 3 માસ. છેલ્લું જૂન તો કયા આવ્યા? એપ્રિલ, મે ને જૂન. તો જૂન માસ પટ્યો ને એમ, એટલે 3 માસનું થયું એવી રીતે. તો આટલું ખબર પડે ને, તો તમારે સૌથી પહેલાં છે ને એ પત્રક જ બનાવી દેવાનું. તમને ખબર પડી ભાઈ 3 માસનું છે, તો પહેલાં સૌથી પહેલો સ્ટેપ તમારે શું કરવાનું છે? પત્રક બનાવવાનું છે. ચલો તો પહેલાં પત્રક બનાવીએ. હેડિંગ ખાસ લખવાનું. એમાં શું લખવાનું? એપ્રિલથી જૂન માસનું રોકડ 1/4 એટલે કે 1 એપ્રિલ તમારે કહેવાય ને, 1 એપ્રિલ 2012 થી 30 જૂન 2012 સુધીનું કયું પત્રક? રોકડ અંદાજ પત્રક. થઈ ગયું? ચાલો હવે આપણે ખાના બનાવી દઈએ પહેલા 3 માસના. અહીંયા શું આવે? વિગત એપ્રિલ, મે અને જૂન. થઈ ગયું? સૌથી પહેલો સ્ટેપ આપણે શું લખતા હતા? અહીંયા હેડિંગ આપ્યા શરૂની રોકડ શિલ્લક. કયા મહિનાની લખ્યા? જે માસ તમારો પહેલો માસ હોય ને, શરૂની રોકડ શિલ્લક. તો અહીંયા સૌથી પહેલા કઈ છે? એપ્રિલ મહિનો છે. તો જોઈએ આખા દાખલામાં કશે એપ્રિલ માસની રોકડ શિલ્લક આપેલી છે? જોઈએ આપણે અહીંયા કશે. જો અહીંયા ક્યાં છે? જારે 7મા હવાલામાં છે. કયા હવાલામાં? 7મા હવાલામાં લખેલું છે કે કંપની પાસે રોકડ શિલ્લક 1/4/21 એટલે કે 1 એપ્રિલે કેટલા રૂપિયાની છે? 1 લાખ રૂપિયાની છે. તો અહીંયા પેલા લખી દઈએ 1 લાખ. આ દાખલો આખો નવો છે. આઈએમપી દાખલો છે. આમાં લોન વાળો પોઈન્ટ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ચાલો થઈ ગયું પહેલા 1 લાખ આટલો. ચલો હવે આગળ આપણે વાંચીએ. પહેલા પોઈન્ટથી પાછું વાંચીએ. તમને વેચાણ ફેબ્રુઆરીથી લઈને કયા માસનું આપેલું છે? જૂન માસનું છે ને વેચાણ આપેલું છે. બરાબર છે? બધા માસનું ફેબ્રુઆરીથી જૂનને. અને તમને ફક્ત ખાલી ફેબ્રુઆરી માસની વેચાણ પડતર આપેલી છે. શું આપેલી છે? ફેબ્રુઆરી માસની ખાલી વેચાણ પડતર. અને એ પડતરમાં શું સમાયેલું છે? માલ સામાન, મજૂરી, ચલિત પરોક્ષ ખર્ચા. અને સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા છે? એ અલગ છે. એ પોઈન્ટ આખો પાછો અલગ છે. આ 3 સમાયેલું છે. 3 જ વસ્તુ છે. માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચા સમાયેલા છે. અને સ્થિર પરોક્ષ ખર્ચા અલગ કહેવાય. કેટલા છે? 6 લાખ છે. અને એમાંથી શું છે? મશીનરી ઘસારો કેટલા છે? 2 લાખ રૂપિયાનો મશીનરી ઘસારો કૌંસમાં લખેલું છે. તો ખબર આપણે નોંધ લખાયેલી કે ઘસારો એ બિનનાણાકીય ખર્ચ છે. એટલે ઘસારો છે ને આ 6 લાખમાંથી 2 લાખ શું થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર. અને સ્થિર ખર્ચા તમારે ચૂકવવાના કહેવાય કે નહીં? દર ફેર એ ફિક્સ જ આવે. તો 6 લાખમાંથી 2 લાખ જાય તો 4 લાખ રહે. તો 4 લાખ બધામાં કેવા આવે? ફિક્સ આવે. બરાબર. તો સૌથી પહેલા અહીંયા આપણે લખીએ ઉમેરો રોકડ આવક. અને અહીંયા શું લખીએ પછી? કુલ રોકડ આવક. શું લખીએ? કુલ રોકડ આવક. એને આપણે એ નામ આપીએ. પછી બાદ રોકડ જાવક. એને આપણે શું નામ આપીએ? અહીંયા ટોટલ કરીને એને કુલ રોકડ જાવક બી નામ આપીએ.
હમણાં a માઇનસ બી ને એ બધું હમણાં નથી કરવું, બરાબર? હમણાં ખાલી આપણે આટલા સુધી રાખીએ, કારણ કે પછી વાર નવો પોઈન્ટ આવે ને એટલે. ચલો આ બની ગયો. બોલો આપણે હમણાં કયા ખર્ચ સમજા? સ્થિર ખર્ચા સમજા ને? ચલો અહીંયા પહેલા નંબર પર લખી દો સ્થિર ખર્ચા. કૌંસમાં લખવાનું ઘસારા બાદ. ચલો તો અહીંયા 6 લાખ ટોટલ સ્થિર ખર્ચા છે અને 2 લાખ એમાં શું સમાયેલો છે? ઘસારો. તો ઘસારો આપણે હંમેશા શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ, કારણ કે ઘસારો કયો ખર્ચ છે? બિન નાણાકીય, બિન ધંધાકીય ખર્ચ છે, એમાં આનું કઈ જરૂર નથી. ચલો એટલે 4 લાખ બધામાં હવે ફિક્સ લખી દઉં. સમજ પડી આ પોઈન્ટ? ચાલો એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ સ્થિર ખર્ચાનો. ચલો આ પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. ચલો હવે વધારાની માહિતીમાં પહેલો પોઈન્ટ તમને કયો આપેલો છે કે કુલ વેચાણના 60% નાણાં વેચાણના માસમાં કહે છે. કયા માસમાં? હા, હવે તમે અહીંયા જોયું ને તો આમાં છે ને રોકડ વેચાણનો પોઈન્ટ નહીં આવ્યો. સમજ પડી? રોકડ વેચાણનો એટલે શું ખબર? કે આપણે ખબર પહેલા એમ નહીં કહેતા કે કુલ વેચાણના 20% પેલા રોકડ હોય ને બાકીના 80% ઉધાર વેચાણ, પછી એને આપણે 3 ભાગ પાડીએ. પણ આ દાખલામાં ડાયરેક્ટ એમ કહે છે કે 60% વેચાણના માસમાં, 30% વેચાણ પછીના અને બાકીના એટલા ઉધાર વેચાણ છે. સમજ પડી? આ આખું જે વેચાણ છે ને એ કયું વેચાણ સમજવાનું તમારે? ઉધાર વેચાણ. આની અંદર કોઈ રોકડ વેચાણનો પોઈન્ટ છે જ નહીં. સમજ પડી? ઉધાર વેચાણ છે. જો રોકડ વેચાણનો પોઈન્ટ હશે ને તો શું કહેશે કે ભાઈ થોડું અંદરથી રોકડ છે ને બાકીનું થોડું ઉધાર છે એમ કે. પણ અહીંયા ડાયરેક્ટ ઉધારની જ વાત કરેલી છે, બરાબર છે? એટલે અહીંયા કોઈ આપણું કયું વેચાણ નથી? રોકડ વેચાણ નથી. તો ફક્ત અહીંયા આપણે ઉધાર વેચાણ જ છે. તો અહીંયા લખી દો ઉધાર વેચાણ. ઉધાર વેચાણનું બીજું નામ શું છે ખબર છે? ઉઘરાણી. શું છે? ઉઘરાણી એનું બીજું નામ છે. ચાલો હવે આપણે એ પોઈન્ટ ગણીએ. ઉધાર વેચાણનો પોઈન્ટ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. હેડિંગ આપી દો ઉધાર વેચાણ. પહેલું. ચલો બોલો પહેલું કયા માસમાં વેચાણ થાય છે તમારું? પહેલું વેચાણ કયા માસમાં થાય છે? ફેબ્રુઆરી માસમાં. કેટલાનું થાય છે? 15 લાખ. અહીંયા લખો ફેબ્રુઆરી 15 લાખ. હવે આ 15 લાખના આપણે કેટલા ટકાવારી કરવાના? પહેલા ખાલી ટકાવારી પર ધ્યાન આપો. 60%, 30% અને બાકીના એટલે કેટલા બચ્યા? 10% બચ્યા કહેવાય ને. તો ચાલો અહીંયા પહેલા ટકાવારી લખી દો, પછી માસ બધું પછી જોવાનું. પહેલા 60%, 30% અને 10%. તો 15 લાખના 60% કેટલા થાય? 9 લાખ. 30% કેટલા થાય? હા, અને 10%? ચાલો 9 લાખ. પછી કેટલા પહેલા? 4,50,000 અને 1,50,000. હવે જો હવે મેં તમને શું શીખવાડેલું કે જ્યારે પણ આવા 3 ભાગ હોય ને ત્યારે તમારે શું કરવાનું કે આના પછીનો સલંગ 3 લખી દે, એવું શીખવાડેલું ને. પણ આ દાખલામાં એવું નથી. ધ્યાન આપો, મેં શબ્દ પર ધ્યાન આપ્યું છે. જો તમે ધ્યાન નહીં આપ્યું, શું કીધું ખબર? કુલ વેચાણના 60% વેચાણના માસમાં. શું કીધું? વેચાણના જ માસમાં. એમ નહીં કીધું કે વેચાણ પછીના માસમાં. શું કીધું? વેચાણના જ માસમાં. આનો મતલબ શું છે કે આ 60% છે ને, અમને આપણે ફેબ્રુઆરી પછી માર્ચ લખી કાઢતા ને, પણ એ લોકો એમ કીધું કે 60% કયા માસમાં? વેચાણના જ માસમાં. એટલે અહીંયા ફેબ્રુઆરી જ આવે. સમજ પડી? જે માસમાં વેચાણ થયું હોય ને એ જ માસમાં આવે. આ શબ્દ જોવાનો હતો, નહીં તો આપણે હમણાં ધનાધન પેલું એમ નહીં કરી નાખીએ ચલો ભાઈ આગળ જવા દો 3 એના પછીના 3 એના પછીના 3. એટલે શબ્દ પર ધ્યાન આપજો. ચલો તો અહીંયા ફેબ્રુઆરી આવ્યું. ચલો બાકીના 30% શું કહે છે? આ 30% વેચાણ પછીના માસમાં. એટલે હવે આપણે જેમ કરતા હતા એમ આ ફેબ્રુઆરી પછી માર્ચ અને બાકીના 10% એના પછીના બીજા. એટલે અહીંયા શું આવે? એપ્રિલ. બોલો સમજ પડી? એટલે નવો પોઈન્ટ ખાલી હમણાં આમાં આવ્યો છે. સમજ પડી? ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ. હવે આવી જ રીતે આપણે ક્યાં સુધી જવાનું? છેલ્લે સુધી આ રીતે જૂન સુધી કર્યા કરીએ. સમજ પડી? ચલો સ્ટાર્ટ કરીએ. ચલો માર્ચ. તો માર્ચનું બોલો વેચાણ કેટલું છે? ટોટલ 20 લાખ રૂપિયા ટોટલ વેચાણ. 20 લાખ. ચાલો એના 3 ભાગ પાડો. 60%, 30% અને 10%. બોલો 2 લાખના 60% કેટલા થાય? 12 લાખ. 30% કેટલા થાય? 6 લાખ. અને 10% કેટલા થાય? 2 લાખ. બોલો માસ કયા આવે? એપ્રિલ, મે ને જૂન આવે. હા, કયા આવે? માર્ચ. હવે જે કરે એમ જ જો અહીંયા જે હોય ને પહેલો આ મહિનો આવી જાય. અહીંયા એ લોકોએ નવું કીધેલું છે એટલામાં માર્ચ, એપ્રિલ અને મે. ચલો ત્રીજું શું વેચાણ છે? એપ્રિલનું 25 લાખ રૂપિયા છે. તો અહીંયા લખી દઈએ આપણે એપ્રિલ. એપ્રિલનું અહીંયા લખીએ આપણે 25 લાખ. ચલો 25 ના 3 ભાગ પર 60%, 30% અને 10%. બોલો 15 લાખ. 15 લાખ, 60 લાખ, 50,000,
2,50,000. બોલો માસ કયા આવશે અહીંયા? એપ્રિલ, મે અને જૂન. ચલો એવી જ રીતે આગળના માસ કયો છે? મે. મેનું વેચાણ કેટલું છે? 20 લાખ રૂપિયા. તો આપણે પહેલા કરેલું જ ને માર્ચમાં, એ ટાઈપ જ રકમ આવશે ને. ચલો 60%, 30% અને 10%. બોલો 12 લાખ, 6 લાખ અને 2 લાખ. માસ કયા આવે? મે, હા હે મે, જૂન, જુલાઈ. એપ્રિલ ક્યાંથી આવ્યો આમાં? ચલો પાંચમો પોઈન્ટ જૂન. તો જૂનનું કુલ વેચાણ કેટલું છે? 30 લાખ. તો પહેલા અહીંયા 30 લાખ લખી દઈએ જૂનના. હા જૂનના 30 લાખ. 60%, 30%, 10%. 18 લાખ, 9 લાખ અને 3 લાખ. ચલો શું આવે? જૂન, જુલાઈ, ઓગસ્ટ. ચલો પછી છે મહિનો બસ. તો ચલો હવે હેડિંગ આપણે શું આપી દઈએ? કુલ ઉધાર વેચાણ. શું આપીએ? કુલ ઉધાર વેચાણ. તો કુલ ઉધાર વેચાણ બરાબર કયા માસનું આપણે ઉધાર વેચાણ જોઈએ છે? ફક્ત એપ્રિલ, મે અને જૂનનું જોઈએ છે. તો અહીંયા આપણે લખી દઈએ એપ્રિલ, એની નીચે લખી દઈએ મે અને એની નીચે લખી દઈએ જૂન. ચલો હવે આપણે પેન ચેન્જ કરી નાખીએ. તમારી પાસે કોઈ બીજી હોય તો એ લઈ લેવાની એટલે ખબર પડે તમને. ચલો જ્યાં જ્યાં એપ્રિલ છે ને ત્યાં તમે સર્કલ કરો નીચે. તો જો આ અહીંયા એપ્રિલ છે, 15,000 પર એપ્રિલ છે ને. પછી બીજે ક્યાં એપ્રિલ છે? આ 15,000 જ છે ને કે 1,50,000 છે? 1,50,000. હા 1,50,000 છે ને. હા ધ્યાન રાખજો 1,50,000 એપ્રિલ છે. પછી જો 6 લાખ પર એપ્રિલ છે. પછી જો આ 1,50,000, આ 15 લાખ છે. હા 15 લાખ પર એપ્રિલ છે. બસ 3 પર છે ને. બોલો સમજ પડી? ચલો એ બધા અહીંયા લખી કાઢો એપ્રિલ માસનું. પહેલે 1,50,000 વત્તા 6 લાખ વત્તા 15 લાખ. કેટલા આવ્યા? કેટલા આવ્યા? 22,50,000. એપ્રિલ માસનું ઉધાર વેચાણ તમારું કુલ આવી ગયું 22,50,000. તો આ 22,50,000 તમારે એપ્રિલ માસમાં અહીંયા લખી કાઢવાના. સમજ પડી? ચલો આવી જ રીતે આપણે મે માટે કરીએ. તો મે માટે જો કાં મે છે? તો જો અહીંયા 2 લાખ પર મે છે, 60,50,000 પર મે છે અને આ 12 લાખ પર મે છે. તો જ્યાં જ્યાં મે છે એ બધી રકમ અહીંયા મે મહિનામાં આપણે લખી કાઢીએ. તો પહેલા 2 લાખ વત્તા 60,50,000 વત્તા 12 લાખ 21,50,000 રૂપિયા. તો ચાલો આ 21,50,000 રૂપિયા અહીંયા લખી કાઢીએ. ચલો હવે જૂન મહિના આવ્યો. તો ક્યાં ક્યાં જૂન છે? તો જો 3 જગ્યા પર જૂન મને દેખાય છે. આ રહ્યો. એક 2,50,000 છે, એક 6 લાખ છે અને એક 18 લાખ છે. ચલો એ 3 રકમ આપણે લખી કાઢીએ. સૌથી પહેલા 2,50,000 આવ્યું બરાબર છે. 2,50,000 છે, પછી 6 લાખ છે, પછી 18 લાખ છે. બોલો કેટલા આવે ટોટલ? 26,50,000 રૂપિયા. ચાલો આ 26,50,000 અહીંયા લખી કાઢીએ. બોલો કમ્પ્લીટ ઉધાર વેચાણનો પોઈન્ટ. જો પરીક્ષામાં ભૂલ પડે ને તો ખાલી 3 જ પોઈન્ટ પર તમારી ભૂલ પડવાની છે. 3 જ પોઈન્ટ, 3 જ વ્યવહાર. કયા? એક રોકડ વેચાણ, એની પર નહીં પડે, એ ઇઝી છે. ઉધાર વેચાણ પર પડે પહેલો પોઈન્ટ, ઉધાર વેચાણ પર પડે. એક રોકડ ખરીદી પર પડે અને એક ઉધાર ખરીદી પર પડે. ઉધાર વેચાણ ખરીદીના પોઈન્ટ પર પડે જ. સમજ પડી? એટલે એ ધ્યાન રાખજો. આપણે પેલા ખરીદી વાળા પોઈન્ટ નહીં કર્યા? પહેલે શિવ ત્રેદસ, ભૂલે ત્રેદસ, એક ખરીદી પેલી 2 માસ અગાઉ ને એના પછીની ક્યારે ચૂકવાય છે, ક્યારે ખરીદાય છે, એ બધી. અને એક ત્રીજો લોન વાળો પોઈન્ટ. બરાબર? ઉધાર વેચાણનો પોઈન્ટ, ખરીદીનો પોઈન્ટ ને લોન વાળો પોઈન્ટ. 3 પોઈન્ટ છે. આ પાક્કા કરી જવાના. બરાબર? ચાલો 1 પોઈન્ટ આપણો ઉધાર વેચાણનો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર? એટલે પહેલો હોલ આપણો વધારાની માહિતીમાં કમ્પ્લીટ. ચાલો હવે આગળ વાંચીએ. જે તે માસની ખરીદી 1 માસ અગાઉ કરવામાં આવે છે. બરાબર છે? પણ આપણે બીજો હોલ વાંચીએ ને તો આ જ અટકી જાય. કેમ ખબર? કારણ કે આપણી પાસે કોઈ માસની ખરીદી છે જ નહીં. સમજ પડી? આપણે શોધવી પડે. કેવી રીતે શોધાય? તો જો અહીંયા ખાલી તમને ફેબ્રુઆરી માસની વેચાણ પડતર આપેલી, જે આપણે પહેલા દાખલા પ્રમાણકારીને નહીં કરેલો તો યાદ છે? પેલી આપણે ટકાવારી કાઢેલી હતી, પછી પ્રમાણ કરેલું હતું, પછી બધા માસની પહેલા આપણે વેચાણ પડતર લાવેલા છે. આ વેચાણના ખબર પેલા કોઈ ટકા આવેલા હતા તો આ વેચાણના બધા ટકા કરેલા એટલે વેચાણમાં હા પછી પડતર કરેલી, પછી જે પડતર આવ્યા ને એનું આ પ્રમાણે ડિવાઈડ કરેલું હતું. બસ આમાં પણ એ જ પોઈન્ટ છે. સમજ પડી? ચાલો તો હવે આપણે શું કરીએ?
આ ફેબ્રુઆરી માસનું આપેલી જ ને વેચાણ પડતર, એવી રીતે બધા માસની હોવી જોઈએ કે નહીં? તો આપણે અહીંયા લખી શકાય. ચાલો તો આ પોઈન્ટ પતી ગયો ને? આ લખાઈ ગયો ઉધાર વેચાણનો પોઈન્ટ તમારા નોટમાં? ચાલો તો ભૂસી કાઢો ને, એટલે જગ્યા અહીંયા આપણે થઈ જાય, જગ્યા ઘટ થાય. સમજ પડતી છે? નહીં પડતી હોય તો પૂછી લેજો ભાઈ વચ્ચેથી. શું થયું? ચલો જો હવે સ્ટાર્ટ કરીએ. બોલો ફેબ્રુઆરી માસની વેચાણ પડતર કેટલી છે એ મને કહો. ટોટલ હે, માલ સામાન મજૂરી ચલિત ખર્ચા મળીને માલ સામાન કેટલો છે? 4,50,000. મજૂરી કેટલી છે? 3 લાખ, એટલે 60,50,000 થયા. વટ્ટા ચલિત પરોક્ષ ખર્ચા કેટલા છે? 1,50,000. 9 લાખ ટોટલ થયા ને? તો ચાલો હવે ધ્યાનથી જોજો કેટલા રૂપિયા થયા? 9 લાખ રૂપિયા થયા છે. બરાબર? સમજ પડી ને પેલા આટલું? ચાલો મેં તમને એક પદ શીખવાડેલું હતું, તમને યાદ હોય તો. આપણો હવાલા નંબર 2 છે. એક પદ શીખવાડેલું હતું, કયું ખબર? ધારવાળું કે ભાઈ વેચાણ પેલું પડતર વાળું, આટલી વેચાણ આટલું પડતર છે તો 100 કેટલા? યાદ છે? ફેબ્રુઆરીનું વેચાણ કેટલું છે? 15 લાખ છે ને? અને આપણી પાસે ફેબ્રુઆરી માસની જ પડતર આપેલી છે ને, તો એ જ ફેબ્રુઆરીનું જ લેવાય. સમજ પડી? ફેબ્રુઆરીનું, હા બસ, ફેબ્રુઆરીનું વેચાણ કેટલું છે? ફેબ્રુઆરીનું વેચાણ છે 15 લાખ. વેચાણ કયા માસનું? ફેબ્રુઆરીનું. ફેબ્રુઆરીનું વેચાણ છે 15 લાખ અને એની સામે ફેબ્રુઆરીની વેચાણ પડતર કેટલી છે? 9 લાખ. તો આપણે 100% વાળી લાવી હોય કે ભાઈ કેટલાના વેચાણના કેટલા ટકા કરીએ તો શું મળે? વેચાણ પડતર મળે. એવી ટકાવારી લાવી હોય તો 15 લાખ કે 9 લાખ તો 100 કેટલા? 60%. આનો મતલબ શું થાય ખબર છે? આનો મતલબ કે જો તમે વેચાણના છે ને વેચાણના 60% કરી દો ને તો તમને વેચાણ પડતર મળી જાય. સમજ પડી? હવે તમારે ચેક કરવું હોય કે આ 60% સાચા જ આવ્યા છે તો આ 15 લાખના 60% કરો એટલે 9 લાખ આવી જાય. જો સમજ પડી? આ 15 લાખના 60% કરો તો 9 લાખ આવી જાય, તો આ તમારી પડતર મળી જાય. બોલો ખબર પડી? સમજ પડી ગઈ? આ ટકાવારી લાવ્યા હવે એકદમ શોર્ટકટમાં હું તમને એક પોઈન્ટ કરાવું છું. જો સૌથી પહેલા આપણે છે ને બધા માસનું આવી રીતે શોધવાનું છે ને. પહેલો માસ આપણો ફેબ્રુઆરી છે ને. આપણે ગયા દાખલામાં શું કરેલું ખબર? કે આપણે છે ને સૌથી પહેલા અહીંયા એક કોષ્ટક બનાવેલું હતું, યાદ છે? પછી અહીંયા માસ, પછી પેલું અહીંયા ટકા અને પછી માસ, એ બધા માસનું શોધ. પછી પાછા આપણે 3 ભાગ પડેલા હતા. હવે અહીંયા કોષ્ટક વગર જ શીખવાડું એકદમ શોર્ટકટમાં, એટલે બહુ વાર નહીં લાગે. ડાયરેક્ટ જ છે ને 3 ભાગ કરીએ ને એમાં જ બધું સમજાઈ લેવાનું. સમજ પડી? આપણે કોષ્ટક બનાવીએ પાછા 3 ભાગ કરીએ એના કરતાં 3 ભાગમાં જ બધું સમજાઈ લઉં છું. ડાયરેક્ટ જ થઈ જાય. જો આ ફેબ્રુઆરી અહીંયા લખ્યું કે નહીં, તો ફેબ્રુઆરીની કુલ વેચાણ પડતર કેટલી છે? કુલ વેચાણ પડતર ફેબ્રુઆરીની આ 4,50,000, 3 લાખ ને 1,50,000, ટોટલ 9 લાખ અહીંયા હતી. આ 9 લાખ વેચાણ પડતર છે ટોટલ. બરાબર? એ તો આપણી પાસે આપેલી જ હતી ને લોકોએ. ચલો તો 9 લાખના આપણે ડાયરેક્ટ 3 ભાગ તો પાડી દીધેલા છે, આપેલા છે લોકોએ. માલ સામાન કેટલો છે અંદર? 4,50,000 આપેલો છે. મજૂરી કેટલી છે? 3 લાખ. અને ચલિત ખર્ચા કેટલા છે? આપેલા જ હતા ને અંદર 1,50,000. ચાલો હવે માલ સામાનનું બીજું નામ શું છે? ખરીદી. મેં તમને નોંધ લખાવેલી હતી કે માલ સામાનનું બીજું નામ શું છે? ખરીદી કહેવાય એને. બરાબર? તો આ માલ સામાનની ખરીદી ક્યારે થાય પહેલા આપણે એ જોઈએ. ચલો જો જે તે માસની ખરીદી, એટલે માલ સામાનની વાત કરે છે, જે તે માસની ખરીદી 1 માસ અગાઉ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બસ. બીજો પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. એટલે આ જે ખરીદી છે ને, આ જે ખરીદી ઉભા રહો, આ જે ખરીદી છે ને એ 1 માસ અગાઉ, એટલે ફેબ્રુઆરીની ખરીદી જાન્યુઆરીમાં થાય. હવે ધ્યાનથી પહેલા બોર્ડ પર સમજી લેજો. હે, જાન્યુઆરીમાં થાય. ક્યારે થાય? હવે ઉપરના ફેબ્રુઆરી મહિનો એ ભૂલી જવાનો માલ સામાન માટે. સમજ પડી? કયો મહિનો ધ્યાનમાં રાખવાનો? ખરીદી ક્યારે થાય છે? હવે જાન્યુઆરીમાં. ઉપરનો માસ હવે ભૂલી ગયા. હવે પાછું આગળ જોજો. કુલ ખરીદીના, એટલે કુલ ખરીદી એટલે 4,50,000 થઈ. કુલ ખરીદીના 20% નાણાં. શું કહે છે? બસ એની આગળ નહીં વાંચવાનું. 20% કહી દીધું ને, કુલ ખરીદીના 20% નાણાં. તો એમ સમજવાનું કે આના 20% તો બાકી તો બચ્યા હશે ને તો 80% કહેવાય. એમ શબ્દ પછી જોવાના, પહેલા ટકાવારી જોઈ લો. આના 20% ને પછી કેટલા? 80%. તો 4,50,000 ના પહેલા 20% કરો. કેટલા? 90,000. બરાબર છે ને? અને 80% એટલે 3,60,000 થયા.
હવે આનું શું કરવાનું છે હવે એ વાત છે. ચાલો, કુલ ખરીદીના 20% નાણાં ખરીદીના માસમાં જ ચૂકવવામાં આવે છે. એટલે ખરીદીનો માસ એટલે કયો? ફેબ્રુઆરી નહીં કહેવાય, મેં શું કીધું? જાન્યુઆરી. એટલે આ તમને છે ને જાન્યુઆરીમાં ચૂકવાય. આ ચૂકવણી આવી. શું આવી? ચૂકવણી. સમયગાળો મહિનાનો આ ધ્યાનમાં લાવ, ચૂકવણી. અને બાકીના ખરીદી પછીના માસમાં ચૂકવાય. એટલે ખરીદી પછીનો માસ આ જાન્યુઆરી પછી કયો કહેવાય? ફેબ્રુઆરી કહેવાય. બોલો સમજ પડી? આ પછી આપણને ચૂકવણી એક જાતની કહેવાય. બોલો સમજ પડી? એટલે 1 જાન્યુઆરીમાં ગયું, 1 ફેબ્રુઆરીમાં ગયું. બોલો આ ખરીદનો પોઈન્ટ તમારો કમ્પ્લીટ થયો કહેવાય આટલો. આવું બધા માસમાં કરવાનું છે. ચલો આટલો આપણે માલ સામાનનું કર્યું અને મજૂરીની ચલિતનો સમયગાળો જોવો પડે ને. ચલો એ પણ કશે આપેલો છે જો. આ રહ્યો મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ 1/2 માસ પછી ચૂકવાય છે. એટલે આ શું આવ્યું ખબર? હાફ. પેલું ખબર? 1/2 માસ. એક બાકી છે, એક ચૂકવણી થઈ ગઈ છે. જે બાકી છે પછીના માસમાં જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં, એ પોઈન્ટ છે. એટલે એ પોઈન્ટ છે ને આપણે શું કરવું પડે ખબર? હવે જો હવે આમાં છે ને હું હજુ એક શોર્ટકટ કરું ને તો કંઈ નહીં, એક કામ કરીએ આપણે આની અંદર જ કંઈ કરીએ. જો આ મજૂરી છે ને, આ મજૂરી પહેલાં મજૂરીનો પોઈન્ટ પટાવીએ, બરાબર? તો આને આપણે 1/2 કરીએ. 1/2 બંનેનું એક જ આ જ છે ને, 1/2. તો પહેલાં આનું કરીએ. તો આનું 1,50,000 અને આનું પણ 1,50,000 આવે, બરાબર? આનું 1,50,000, આનું 75,000 અને આનું 75,000 થઈ ગયું પહેલાં. હવે આ જે છે ને હું આની વાત કરું પહેલાં, એટલે આનું મજૂરીને 1,50,000. એક કેવા છે બાકી હોય અને એક કેવા હોય ચૂકવણી થઈ ગયા. બાકી હોય એ કયા માસમાં જાય? પછીના માસમાં, બરાબર? તો આ ફેબ્રુઆરી પછી કયો આવે અહીંયા? માર્ચ. ફેબ્રુઆરી પછી કયો આવે? માર્ચ. અને એક જે છે એ ચાલુ માસમાં. ખબર આપણે 1/2 આવી રીતે કરતા હતા કે નહીં? ભૂલી ગયા તમે? મને કે આ 3 લાખ છે, આપણે જો અહીંયા શીખવાડી દઉં છું. આ 3 લાખ છે તો આપણે આવું નહીં કરતા હતા 1/2. અહીંયા કેટલા આવ્યા? 1,50,000. અહીંયા કેટલા આવ્યા? 1,50,000. આ કેવા છે? બાકી છે. આ કેવા છે? ચૂકવણી. જે બાકી છે એ પછીના માસમાં. એટલે આ જાન્યુઆરી, અહીંયા આ ફેબ્રુઆરી કયો છે? અહીંયા ફેબ્રુઆરી છે ને, તો આ બાકી છે પછીના માસમાં એટલે અહીંયા માર્ચ આવે. અને આ ચાલુ માસમાં એટલે અહીંયા ફેબ્રુઆરી. બસ આ એ જ કરવાનું છે. એટલે અહીંયા હું હવે ફેબ્રુઆરી. સમજ પડી? અહીંયા પણ એ જ માસ આવશે, માર્ચ અને કારણ કે અહીંયા મહિનો તો સરખો જ છે ને. એટલે બોલો આવી રીતે આપણે બધા માસનું કરવાનું છે. સમજ પડી? ચાલો આ લખી કાઢો છો પહેલા. સમજ પડી ગઈ ભાઈ? ચાલો હવે આવું આપણે ફેબ્રુઆરી થઈ ગયું. હવે આવું કોનું કરવાનું? માર્ચનું. હવે પાછું જોજો અહીંયા માર્ચનું કુલ વેચાણ કેટલું? કુલ વેચાણ જોવું પડે. માર્ચનું કુલ વેચાણ કેટલું છે? 20 લાખ. 20 લાખના આપણે કેટલા ટકા કરશો તો વેચાણ પડતર મળશે? 60%. જો આ રહ્યા મેં તમને કીધું આ તો 9 લાખ તો આપણે આપેલા હતા અંદર. અમે ફરી સરવાળો કરીને આપણે કર્યા 9 લાખ. પણ હવે માર્ચ મહિનાનું આપણે કંઈ નહીં. તો માર્ચ મહિનાનું કુલ વેચાણ તમારું કેટલું છે? 20 લાખ છે. 20 લાખના કેટલા ટકા કરીએ તો વેચાણ પડતર મળે? 20 લાખના 60% કરવાના એટલે કેટલા આવે? 12 લાખ. 12 લાખ તમારી વેચાણ પડતર આવેલી કહેવાય ને. હવે આ 12 લાખમાંથી આપણે શું કરવાનું છે? હા, માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચ. ચલો હવે માલ સામાન ચલિત ખર્ચ. હવે આને કેટલે લઉં તો પ્રમાણ કાઢવું પડે. ફેબ્રુઆરીમાં કેટલા હતા? 4,50,000. જોઈ લો 4,50,000. અહીંયા બતાવી દઉં છું. અહીંયા 4,50,000 જેમ 3 લાખ જેમ 1,50,000. આ 3 ખર્ચા આપેલા હતા ફેબ્રુઆરીના, બરાબર? વેચેલ માલની પડતરમાં. હવે અમારી કોમન મીંડા આપણે કાઢી નાખીએ. તો કોમન મીંડા 4 છે. જો બરાબર આ કોમન મીંડા મેં કાઢી નાખ્યા. 45 જેમ 30 જેમ 15. હવે ઉભા રહો. 45 ભાગ્યા 5 કરો તો 9 આવે. 30 ભાગ્યા 5 કરો 6 આવે. 15 ભાગ્યા 5 કરો 3 આવે. બરાબર? ઉભા રહો. સમજ પડી? 9 ભાગ્યા 3 કરો 3. 6 ભાગ્યા 3 કરો 2. 3 ભાગ્યા 3 કરો 1. એટલે તમારું પ્રમાણ આવી ગયા 3 જેમ 2 જેમ 1. ટોટલ 6. 3 જેમ 2 જેમ 1. ખબર પડી? એટલે આ પ્રમાણ મળી ગયું 3 જેમ 2 જેમ 1. હવે આ 12 લાખના 3 જેમ 2 જેમ 1 માં તમે ફેરવો એટલે તમને આ મળી જાય. ડિવાઈડ કરો. 12 લાખ ગુણ્યા 3 ભાગ્યા બંને 3 ટોટલ 6 કેટલા આવે? સર પેલે 12 લાખ કરતા લે, બરાબર? હા, જો પેલી શોર્ટકટ નહીં શીખવાડેલી
એ ટાઈપ કરો. જો પહેલા કેલ્સીમાં પહેલા 12 લાખ લખ્યા, એના ભાગ્યા સરવાળો ટોટલ કેટલો 6 છે, ઇક્વલ ટુ કરો 2 લાખ આવ્યા, ગુણાકારની નિશાની દબાવો. અહીંયા પહેલા ટોન છે ને તો ટોન દબાઈને ઇક્વલ ટુ દબાઈ દો 6 લાખ. તો અહીંયા 6 લાખ લખો. ડાયરેક્ટ 2 દબાઈ દો ઇક્વલ ટુ દબાઈ દો 4 લાખ. ડાયરેક્ટ 1 દબાઈ દો ઇક્વલ ટુ દબાઈ દો 2 લાખ. આવી ગયો ને? આ રીતે કરવાનું છે. ચલો થઈ ગયો. તોડે નોની રકમ મળી ગઈ. હા આટલું સમજ પડી પહેલા. ચલો હવે માલ સામાનનું પહેલા જો. તો માલ સામાનની ખરીદી ક્યારે થાય છે? 1 માસ અગાઉ. જો અહીંયા કેવી ફેબ્રુઆરી પહેલા જાન્યુઆરી લખેલું, તો અહીંયા માર્ચ પહેલા શું આવે? ફેબ્રુઆરી. હવે આના પાછા આપણે શું કરવાના? 20% અને 80%. 6 લાખના 20% એટલે 1,20,000 આવે, અને 6 લાખના 80% એટલે 4,80,000 આવે. ચલો હવે આની ચૂકવણી ક્યારે થાય છે? તો આ ચૂકવણી ક્યારે થાય છે બોલો ભાઈ? આ 20%ની ચૂકવણી ક્યારે થાય છે? એ ક્યારે થાય છે? જો ફેબ્રુઆરી માસમાં. જો આ રે જે તે કુલ ખરીદીના 20% નાણાં ખરીદીના જ માસમાં ચૂકવાય છે ભાઈ. ખરીદીના માસમાં જ ચૂકવાય છે. એટલે કયા માસમાં આવે? ફેબ્રુઆરી. આ તમે જોવો કે નહીં? અહીંયા જાન્યુઆરી, તો અહીંયા જાન્યુઆરી લખેલું કે નહીં? અને બાકીના ક્યારે થાય છે? એના પછીના માસમાં. એટલે ફેબ્રુઆરી પછી કયો આવે? માર્ચ. આ ચૂકવણી છે, ચૂકવણી છે. તમે નવા માસ ધ્યાનમાં લેવાના, નીચેના માસ. ચાલો હવે આ બંનેનું કરીએ. 1/2 1/2. આનું પણ 1/2. સમયગાળો બંનેનો સરખો છે એટલે અહીંયા 2 લાખ, અહીંયા 2 લાખ, અહીંયા 1 લાખ, અહીંયા 1 લાખ. ચલો આ જે છે એ પછીના માસમાં, એટલે માર્ચ પછી કયો આવે? એપ્રિલ. અને આ જે છે ચાલુ માસમાં, એટલે માર્ચમાં અને માર્ચમાં જ. અહીંયા પણ એ જ આવશે, એપ્રિલ અને માર્ચ. થઈ ગયો? ચલો હવે આવું જ આપણે કોનું કરીએ? એના પછીના માસનું કરીએ. એપ્રિલનું. 25 લાખના એપ્રિલના કુલ વેચાણ કેટલા છે? 25 લાખ છે. તો અહીંયા પહેલા આપણે 25 લાખ લખી દઈએ. 15 લાખ આવેગા. 25 લાખ ગુણ્યા પહેલા આપણે કેટલા કરવા પડે? 60%. વેચાણ પડતા તો શોધવી જ પડે ને. તો કેટલા આવે? 25 લાખના 60% બોલો. 15 લાખ. હવે વેચાણ પડતર આપણે મળી ગયા. હવે એમાંથી ભાગ પાડીએ. માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચા. ચલો પ્રમાણ કેટલું હતું? 3:2:1. ચાલો તો કરીએ હવે. કેટલા આવ્યા આપણે? 15 લાખ ગુણ્યા 15 લાખ ભાગ્યા ટોટલ કેટલું થાય? 6 ગુણ્યા 3 ઇક્વલ ટુ એટલે 7,50,000 માલ સામાન મળી ગયો. 2 કરને ઇક્વલ દબાવીએ એટલે 5 લાખ, અને 1 કરને ઇક્વલ દબાવીએ એટલે 2,50,000 થઈ ગયું. હવે માલ સામાન કરીએ. 7,50,000 પહેલા આપણે અહીંયા 20% કરીએ, અને પછી કેટલા કરવું? 80%. તો 7,50,000 20%, અહીંયા 1,50,000 આવે, અને એના જ આપણે ડાયરેક્ટ 80% અહીંયા કરીએ એટલે કેટલા આવે? 7,50,000 80%. 6 લાખ આવે. કેટલા આવે? જો આપણે છે ને શું કર્યું ખબર? આ 7,50,000 બરાબર જ છે. અહીંયા મહિનો લખવાનો રહી ગયો ને? કયો મહિનો? અગાઉનો મહિનો રહી ગયો ને? જો અહીંયા કેવો? માર્ચ પહેલા તો અહીંયા કયો આવે? માર્ચ આવે ને? 1 માસ અગાઉ થાય છે ને? ચલો હવે 20% એટલે એના એ જ માસમાં કહે છે ને? તો અહીંયા માર્ચ તો માર્ચ જ આવશે, અને અહીંયા શું હવે? એપ્રિલ. બરાબર. આપણે જો પહેલા કરેલું જ છે, આમાં આપણે બરાબર સમજી લીધેલું છે. એટલે ચાલો હવે આનું 1/2 ને અહીંયા 1/2, અહીંયા પણ 1/2 1/2. ચલો બોલો. અહીંયા 2,50,000 આવે, 5 લાખના અડધા. અહીંયા પણ 2,50,000 આવે, અહીંયા 1,25,000 આવે, અને અહીંયા 1,25,000 આવે. બોલો એપ્રિલ પછી એક પછીનો માસ, એક પછીનો માસ ને એક ચાલુ માસ. તો પછીનો એટલે એપ્રિલ પછી કયો આવે? મે. અને ચાલુ માસ એટલે કયો આવે? એપ્રિલ. થઈ ગયું? અહીંયા પણ મે અને એપ્રિલ. બરાબર. જે બાકી છે એ પછીના માસમાં, એટલે એપ્રિલ પછી મે આવે ને, અને જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં એટલે એપ્રિલ. થઈ ગયું? ચાલો. ફેબ્રુઆરી પતી ગયો, માર્ચ પતી ગયો, એપ્રિલ પતી ગયો. હવે કયો આવ્યો? મે. ચાલો મેનું કુલ વેચાણ કેટલું છે બોલો? 20 લાખ છે ને? તો 20 લાખ અહીંયા તો પહેલા 20 લાખના કેટલા કરવાના છે? 60% કરવાના. બોલો આપણે અહીંયા કરેલું જ છે. જો એકવાર 12 લાખ ખાલી મહિના બદલાઈ જાય. ચલો 12 લાખમાં માલ સામાન
મજૂરી અને ચલિત ખર્ચો વધવાના છે. તો પ્રમાણ કેટલો હતો આપણો 3:2:1. 3:2:1. ચલો તો 12 લાખ ભાગ્યા 6 ઇક્વલ ટુ ગુણ્યા 3 ઇક્વલ ટુ 6 લાખ. માલ સમાન 6 લાખ. ડાયરેક્ટ 2 દબાઈ દઉં ઇક્વલ ટુ દબાઈ દઉં 4 લાખ. 1 દબાઈ દઉં ને ઇક્વલ ટુ દબાઈ લઉં 2 લાખ. થઈ ગયું. ચલો જે માલ સામાન છે એના ખરીદી એક માસ અગાઉ એટલે મે પહેલા કયો આવે? મે પહેલા એપ્રિલ આવે ને, તો અહીંયા એપ્રિલ લાગશે. અને આમાં પાછા બે ભાગ પડીએ, એક કેટલા 20% અને એક કેટલા 80%. 6 લાખના 20% કરો કેટલા આવે? 1,20,000 ને 80% કરો તો કેટલા આવે? 4,80,000. આ જે છે એ ક્યારે થાય છે? એ જ માસમાં થાય છે એટલે એપ્રિલ માસમાં. અને આ જે છે એના પછીના માસમાં એટલે એપ્રિલ પછી કોઈ આવે? મે. ચાલો આનું 1/2 કરીએ. 1/2, આનું પણ 1/2, 1/2 કરીએ. અહીંયા આવશે 2 લાખ અને અહીંયા પણ આવશે 2 લાખ. અહીંયા આવશે 1 લાખ અને અહીંયા પણ આવશે 1 લાખ. આ જે છે પછીના માસમાં એટલે મે પછી જૂન, અને આ મેનું મેમાં છે. આ પણ જૂન ને આનું મે પણ મેમાં. બોલો થઈ ગયું? ખબર પડી? ચાલો આવી રીતે આપણે કોનું કરવાનું? જૂનનું. જૂનનું કુલ વેચાણ કેટલું છે? 30 લાખ. કેટલું છે? 30 લાખ. તો અહીંયા પહેલા 30 લાખ લખી દઈએ. આ છે ને મેં બધા જ પોઈન્ટ છે ને એક હાથે તમને કરાવું છું, સમજ પડી? બાકી આમ છે ને બધા અલગ અલગ કરાવે, ખબર પડી? માલ સામાનનું અલગ, મજૂરીનું અલગ, ચલિત ખર્ચાનું અલગ, પણ મેં બધું સરખું કરાવું તમને કે એટલે ટાઈમ નહીં જાય પરીક્ષામાં. 30 લાખના 60% કરો. 18 લાખ વેચાણ પડતર મળી પહેલા. હવે આના તમારે પાછા 3 ભાગ પાડવાના, એક માલ સામાન, એક મજૂરી અને એક ચલિત ખર્ચાનો. અને એનું પ્રમાણ કયું છે? 3:2:1. તો 18 લાખને આપણે વેચી કરીએ. 18 લાખ ભાગ્યા ટોટલ એનો 6 ઇક્વલ ટુ ગુણ્યા 3 ઇક્વલ ટુ 9 લાખ. માલ સામાન તમારો કેટલા આવ્યો? 9 લાખ. 2 દબાઈને ડાયરેક્ટ ઇક્વલ ટુ દબાઈ દઉં 6 લાખ મજૂરી, અને 1 દબાઈને ઇક્વલ ટુ કરી દઉં 3 લાખ. થઈ ગયું? ચાલો માલ સામાન જે 9 લાખ છે ને એના નાણાં 1 માસ અગાઉ એટલે પેલા જૂન મહિના ખરીદીમાં ક્યારે આવે? મેમાં ખરીદી થઈ જાય ને, બરાબર? જે રીતે અહીંયા કેવું આપણે બધામાં લખેલું છે એ રીતે. ચાલો હવે આના પહેલા 20% કરો અને પછી 80%. 20% એટલે કેટલા થાય? 1,80,000. અને અહીંયા કેટલા આવે? 7,20,000. આ જે છે એ શું આવે? મે માસમાં, અને આ છે એ એના માસ પછી એટલે અહીંયા જૂન આવશે. થઈ ગયું? ચલો હવે આમાં પાછા 2 ભાગ પાડો, 1/2, 1/2. અહીંયા પણ 2 ભાગ પાડો, 1/2, 1/2. અહીંયા શું આવશે? 3 લાખ. અહીંયા શું આવશે? 3 લાખ. અહીંયા 3 લાખના અડધા એટલે અહીંયા 1,50,000 આવશે, ને અહીંયા પણ કેટલા આવશે? 1,50,000. થઈ ગયું? ચલો એક જે છે આ બાજુ બાકી છે એ કયા માસમાં આવશે? પછીના માસમાં, એટલે જૂન પછી કોઈ આવે? અહીંયા જુલાઈ. અને આ જે છે એક ચાલુ માસમાં એટલે જૂન, ને આ પણ જુલાઈ ને આ જૂન. બોલો પટી ગયો? આખા પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા? જોઈ લો. ફેબ્રુઆરીથી લઈને જૂન સુધીની આપણે આખી ગણતરી ટોટલી કમ્પ્લીટ કરી નાખી. બરાબર છે? હવે આપણે મેઇન વસ્તુ આવી ગયું શું ખબર? કે પત્રકમાં લખવાનું આવ્યું કુલ. એ જ મેઇન છે. ગણતરી આછી આવે ને પણ જો પેલા લખવામાં ભૂલ પડી ને તો તરત માર્ક કપાઈ જશે, કારણ કે પેલો મેઇન તો પત્રક ચેક કરે તમારું. બરાબર છે? ચાલો હવે અહીંયા આપણે લખીએ બીજા નંબર પર પહેલા માલ સામાન લખીએ. શું લખીએ? માલ સામાનનું બીજું નામ છે ખરીદી. ચાલો ત્રીજા નંબર પર અહીંયા આપણે લખીએ મજૂરી, અને ચોથા નંબર પર આપણે અહીંયા લખી દઈએ આપણા ચલિત ખર્ચા. ચલો હવે આપણે શું કરીએ? માર્કર બદલી કરીએ. ચલો સૌથી પહેલા આપણે હેડિંગ આપીએ માલ સામાનનું, પછી આપણે હેડિંગ આપીએ કયું? મજૂરીનું, અને પછી આપણે હેડિંગ આપીએ કયું? ચલિત ખર્ચા. બરાબર છે? ચલો આપણે પહેલા કયા માસના માલ સામાન જોઈએ છે? એપ્રિલ માસના આપણે માલ સામાન, મજૂરી, ચલિત ખર્ચા જોઈએ છે. બરાબર? ચલો એપ્રિલ માસમાં માલ સામાન ક્યાં આવે છે? જો એકલું અમને માલ સામાનમાં જે બે ભાગ પડેલા છે ને એ બંને ભાગમાં નીચે એપ્રિલ માસ જ જોવાના. જો અહીંયા જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવે છે એટલે એ નીકળી જાય. અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ આવે નીકળી જાય. જો માર્ચ ને જો એપ્રિલ આવ્યું ને, કેટલું એપ્રિલ આવ્યું? 6 લાખ. તો કેલ્સીમાં લખો 6 લાખ. કેલ્સીમાં લખજો 6 લાખ. હે કેલ્સીમાં, આમાં નહીં લખવાનું. કેલ્સીમાં લખો 6 લાખ. લખો. વટ્ટાની નિશાની દબાવો. ચલો બીજે કશે જો આ રહ્યા છે ને અહીંયા પ્લસ કરો. પેલા 6 લાખમાં 1,20,000 કેલ્સીમાં 7,20,000 આવ્યા. બસ બીજે કશે નહીં ને? બે જગ્યા પર જ હતું ને?
ચાલો તો અહીંયા ડાયરેક્ટ એપ્રિલમાં લખી દો માલ સામાન ટોટલ 7,20,000 આવ્યા. બોલો સમજ પડી સમજ એપ્રિલના કેટલા આવ્યા માલ સામાન 7,20,000. ભાઈ 7,20,000 જ આવે છે ને? હા. ચેક કરજો ને જરાક. જો સાંભળો આમાં આપણે શું કર્યું ખબર છે? આમાં તમારી છે ને બે ખરીદી છે. જો આપણે એકવાર પાછી રકમ વાંચીએ. કુલ ખરીદીના 20% ખરીદીના માસમાં જ ચૂકવાય છે અને બાકીના ખરીદી એટલે જે 20% એના માસમાં ચૂકવાય ને એટલે રોકડ ખરીદી થઈ કહેવાય ને. અને બાકીની કઈ ખરીદી થઈ ગયા? ઉધાર ખરીદી. તો આમાં કઈ આપણે ભૂસવાની કોઈ જરૂર નથી. સમજ પડી? ખાલી તમે એટલું યાદ રાખો કે 80% વાળી છે ને એ કઈ ખરીદી છે? ઉધાર છે. અને આ કઈ છે? કારણ કે આપણે એક પોઈન્ટ પહેલે શું નહીં સમજા ખબર? આપણે ડાયરેક્ટ જોઈ તો લીધું કે 20% આ છે 80% આ છે, પણ આપણે દિમાગમાં એવો પોઈન્ટ આવવો જોઈએ ને કે 20% એ જ નાણાંમાં એ જ માસમાં ચૂકવાય છે. તો જે નાણાં એ માસમાં ચૂકવાઈ ગયા કહેવાય તો એ રોકડ જ કહેવાય ને, અને બાકીના પછી ચૂકવાય એટલે ઉધાર જ કહેવાય ને. સમજ પડી? પણ આપણે એ પોઈન્ટ નહીં સમજા, એ ભૂલ છે આપણી. પણ કંઈ નહીં, આમાં કંઈ ભૂસવાની કંઈ જરૂર નથી. આમાં આપણે 20% એ તો આપણે ખબર જ છે રોકડ છે અને બાકીના કયા છે? ઉધાર છે. બસ સિમ્પલ છે ને, કંઈ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી કે ભાઈ હવે ખોટું પડશે ભૂલ પડશે. અહીંયા રોકડ લખી દો ને અહીંયા ઉધાર ખરીદી લખી દો. બસ અહીંયા રોકડ ખરીદી લખી દો 20% ને અહીંયા કઈ ખરીદી લખવાની? ઉધાર ખરીદી. 7,20,000 બરાબર. હા ના 7,20,000 કેન્સલ થઈ જાય કારણ કે આપણે અમને હવે કઈ ખરીદી જોઈએ છે? હવે રોકડ ખરીદી જોવાની, પછી ઉધાર ખરીદી જોવું. સમજ પડી? એટલે અહીંયા આપણે કેટલી ખરીદી લખશું? 2 ખરીદી લખશું. આઈડિયા આવે છે? રોકડ ખરીદી પણ લખશું અને ઉધાર ખરીદી પણ લખશું. ચાલો આ માલ સામાનની હમણાં જે ખરીદી લખી ને અહીંયા લખી દો એ રોકડ ખરીદી, અને અહીંયા 5મો નંબર આપીને લખી દો માલ સામાન જ કઈ ખરીદી? હવે ઉધાર ખરીદી. કારણ કે બંને ખરીદી તો છે જ ને, રોકડ હોય કે ઉધાર હોય, એન્ટ્રી તો મારવાની જ ને. ચાલો સમજ પડી? હવે આપણે જે ગણતરી હમણાં કરીએ હવે એ કઈ ખરીદીની કરીએ બોલો? પહેલે આપણે રોકડની ખરીદી કરી નાખીએ. ચાલો હેડિંગ આપો. રોકડ ખરીદી. હું હેડિંગ આપવાનું? એટલે કે માલ સામાનની રોકડ ખરીદી કઈ ને એ જોવાની. કયો મહિનો પહેલો? એપ્રિલ. ચલો અહીંયા ધ્યાન આપો. આ સાઈડ 20% વાળામાં એપ્રિલ માસ ક્યાં છે? 20% વાળામાં એપ્રિલ માસ ક્યાં છે? જો અહીંયા તો જાન્યુઆરી છે, અહીંયા ફેબ્રુઆરી છે, અહીંયા માર્ચ છે. જો આ રહી અહીંયા એપ્રિલ, જો આ રહી. એટલે ખાલી એક જ વસ્તુ છે જો એપ્રિલમાં છે ને, બીજા કશે નથી. 1,20,000. એટલે ખાલી 1,20,000 જ આવે એમાં. સમજ પડી? તો ચાલો અહીંયા લખી દઉં રોકડ ખરીદી 1,20,000. બોલો સમજ પડી? ચલો આવી જ રીતે આપણે એપ્રિલ પછી કયો માસ આવે? મે. હવે એમાં જ પાછું જોવાનું કે 20% વાળામાં મે કા? જો અહીંયા જાન્યુઆરી મહિનો છે, અહીંયા ફેબ્રુઆરી છે, અહીંયા માર્ચ છે, અહીંયા એપ્રિલ છે, અહીંયા મે છે. સમજ પડી? તો જો આ 1,80,000 જ છે, 1,80,000. તો અહીંયા 1,80,000 ગણતરીમાં લખી દે ને અહીંયા પણ આપણે 1,80,000 લખી દઈએ. હવે તમે જોશો ને તો જૂનમાં છે જ નહીં. ના. નથી ને? જોઈ લે અહીંયા કશે અહીંયા જૂન વાળું કંઈ આવે છે આના પછી? જો અહીંયા જુલાઈનું વેચાણ હતા ને તો હજુ જૂનમાં આવી જતા. સમજ પડી? પણ અહીંયા છે જ નહીં ને, તો અહીંયા શું કરીએ ખબર? ડેશ કરી નાખીએ. આ 1,80,000 હતી. હા બોલો એક પોઈન્ટ આપણે રોકડ ખરીદીનો પતી ગયો. સમજ પડી? હા. પડી ને? ચાલો જો હવે આપણે છે ને એક વાત શાંતિથી સમજો. પહેલાં આપણે હમણાં પાછું હજુ પણ આપણે જોતે નહીં ને કે આમાં રોકડ ખરીદી ઉધાર ખરીદી અલગ પડે છે, અને તો પણ આપણે પેલા 7,20,000 પહેલાં આવેલા હતા ને એ લખતે ને તો પણ આપણો જવાબ આવી જતો. કેમ ખબર? કારણ કે આપણે એવું વિચારીને લખતા કે રોકડ ખરીદી અને ઉધાર ખરીદીનું ટોટલ કરેલું છે બંને એક જ છે. ને પછી એમ. હા અને અલગ પાડ્યું ને તો પણ સારું જ છે, એન્ટ્રીના માર્ક મળી જશે તમને. બંને સાઈડથી સારું જ હશે, પણ કંઈ નહીં. ઉધાર ખરીદીવાળો જે મેઇન કોન્સેપ્ટ આવે ને એનાથી જ આપણે ગણીએ છીએ. ચલો ચાલો, હવે ઉધાર ખરીદી. હવે આમાં જૂનમાં આપણે ડેશ કરી નાખ્યું ને અહીંયા નથી, તો પણ આપણે અહીંયા બતાવવું તો પડે જ ને કે ભાઈ આ જૂન અમે લખેલો છે પણ જૂનમાં કોઈ રકમ નથી એટલે ડેશ. ચાલો હવે શું કરીએ? ઉધાર ખરીદી. ઉધાર ખરીદી કોની? માલ સામાનની જ. હવે આપણે ઉધાર ખરીદી હેડિંગ આપ્યું ને, ચાલો પાછી આપણે માર્કર ચેન્જ કરીએ. હવે આમાં ધ્યાનથી સમજો. સૌથી પહેલાં આપણે કયું જોવાનું છે? એપ્રિલ મહિનો જ જોવાનો છે. હવે 80% વાળામાં એપ્રિલ જોવાનો હે. 80% વાળામાં ચલો અહીંયા ફેબ્રુઆરી એટલે આ નીકળી જાય, આ માર્ચ છે નીકળી જાય. જો એપ્રિલ સારી છે ને એટલે કેટલા આવે?
6 લાખ. તો અહીંયા એપ્રિલમાં લખી દો 6 લાખ. બીજે કશે એપ્રિલમાં છે કોઈ રકમ નથી, ડાયરેક્ટ અહીંયા ઉધાર ખરીદીમાં લખી દો 6 લાખ. હવે મેમાં જુઓ તો મેમાં કાં છે, જો મેમાં 80%માં જો આ રહ્યા 4,80,000 જ છે ને, ફક્ત 4,80,000 છે. અહીંયા લખી દેવાનું 4,80,000 મેમાં. હવે જૂનમાં જો તો જૂનમાં પણ એક જ જગ્યા પર જજો, આ રહ્યો 7,20,000 છે ને. આ નીચેનો મહિનો જોવાનો, નીચેનો મહિનો, ઉપરનો નહીં જોવાનો. 7,20,000. ચલો તો અહીંયા લખી દઉં 7,20,000. બોલો પતી ગયો માલ સામાનનો આખો પોઈન્ટ ક્લિયર? કઈ પૂછવું છે આમાં? ચાલો હવે જો આ પોઈન્ટ આપણો પતી ગયો. હવે નવો પોઈન્ટ લઈએ, કયો? મજૂરીનો. હવે મજૂરી જોઈએ, હેડિંગ આપો મજૂરી. ચાલો પાછા 3 માસ લખી દો, 1 એપ્રિલ, 1 મે, 1 જૂન. જેમ બને તેમ દાખલાની ઘરે પ્રેક્ટિસ કરો તમે, કારણ કે અહીંયા તો તમે કરી નાખશો. પરીક્ષામાં છે ને સમય મર્યાદામાં છે આપણી પાસે, 2 જ કલાક છે, સમજ પડી? એટલે ત્યારે છે ને તમારે કોન્સન્ટ્રેટ એટલું બધું રાખવું પડે ને કે તમારી જો નજર જરાક પણ ચૂકી ગઈ ને અને એક રકમ ઓછી કે વધારે લખાઈ ગઈ, એક મીંડાનો કંઈ ગડબડ થઈ એટલે આખો દાખલો તમારો ખોટો. પછી તમને ભલે કોન્સેપ્ટ આવડતો હશે પણ પરીક્ષામાં તમે હારી ગયા તો ગયા, ખબર પડી? એટલે ઘરે પ્રેક્ટિસની જરૂર છે. ચાલો હવે મજૂરીમાં જુઓ. હવે ફક્ત મજૂરી, ચલિત ખર્ચા ભૂલી જાઓ સાઈડ પર. ચલિત ખર્ચાનો પોઈન્ટ ખાલી વચ્ચેનો સેન્ટરનો પોઈન્ટ કયો છે? મજૂરી. અને મજૂરીમાં પણ આપણે જે નીચેના જે મહિને લખેલા ના, જો માર્ચ, ફેબ્રુઆરી, આ એપ્રિલ, માર્ચ, એ જ જોવાના છે. અને એમાં પણ કયો પહેલો માસ? એપ્રિલ. જો અહીંયા માર્ચ ને ફેબ્રુઆરી આવ્યો એટલે નથી કામનું. અહીંયા એપ્રિલ ને માર્ચ, જો એપ્રિલ આવ્યો ને તો એપ્રિલ પર સર્કલ કરી લઈએ. અને એ એપ્રિલની રકમ અહીંયા 2 લાખ રૂપિયા આપણે લખી દઈએ વટ્ટા. બીજે કશે એપ્રિલ છે આપણે જોઈએ, જો આ રહ્યા અહીંયા વચ્ચે ફક્ત મજૂરીમાં જોવાના 2,50,000. બરોબર. બીજે કશે છે એ પણ જોઈ લેવો, બીજે કશે છે નથી. ટોટલ કેટલા થયા? 4,50,000 મજૂરીના થઈ ગયા. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે મજૂરીમાં લખી દઈએ 4,50,000. કમ્પ્લીટ છે આટલું? ખબર પડી? ચાલો હવે આપણે મેનું જોઈએ. તો પાછા 2 ભાગમાં જ મજૂરીમાં મે ક્યાં છે તો જોઈએ. મે અહીંયા માર્ચ ફેબ્રુઆરી છે, અહીંયા એપ્રિલ માર્ચ છે. જો આ રહ્યા અહીંયા છે ને, આ રહ્યા મે કેટલા છે? 2,50,000 છે. ચાલો અહીંયા મેમાં અહીંયા 2,50,000 લખી દો વટ્ટા બીજા જો આ રહ્યા છે ને, અહીંયા 2 લાખ છે ને, બીજે કશે નથી. 4,50,000. તો ટોટલ કેટલા આવ્યા? 4,50,000. તો અહીંયા લખી દો 4,50,000 થઈ ગયું. ચાલો એવી જ રીતે જૂનનું કરીએ. તો જૂનમાં કાં છે જોઈએ આપણે? બે ભાગમાં જ. તો જો આ રહ્યો જૂનમાં એક અહીંયા છે 2 લાખ છે અને અહીંયા છે જો આ રે 3 લાખ. તો ટોટલ કેટલા થયા? 5 લાખ. તો અહીંયા પહેલાં લખો 2 લાખ વત્તા 3 લાખ એટલે ટોટલ મજૂરી આપણી કેટલી થઈ જૂન માસની? 5 લાખ. એટલે ટોટલ કેટલી આવી? 4,50,000, 4,50,000 અને 5 લાખ રૂપિયા. ચાલો 5 લાખ રૂપિયા બરાબર છે. ચાલો અહીંયા લખી દઈએ આપણે 5 લાખ. પટી ગયું મજૂરીનું કામ. હવે આપણે કયા ખર્ચા લખીએ? ત્રીજા ખર્ચા, ચલિત ખર્ચા. ચલિત ખર્ચા એમાં પણ સેમ ટુ સેમ આ જ રીતનું હશે. ચાલો અહીંયા 3 માસ લખી દો, એપ્રિલ, 1,50,000. મે અને જૂન. 1,25,000. ચલો 2 ભાગમાં. હવે આ બધું ભૂલી જવાનું. હવે ખાલી ચલિત ખર્ચા જો અહીંયા, અને એમાં પણ એપ્રિલ માસ, આ માર્ચ ને ફેબ્રુઆરી છે, નહીં કામ લાગે. આ એપ્રિલ ને માર્ચ તો જો એપ્રિલ આવ્યો ને તો અહીંયા લખી દો પહેલા 1 લાખ 1,25,000. વત્તા જો આ રહ્યો એપ્રિલ અહીંયા આવ્યો ને 1,25,000. બીજે કશે છે? બીજે કશે નથી ને. ચાલો તો ટોટલ અહીંયા કેટલા થાય? 2,25,000. ચાલો આ 2,25,000 અહીંયા લખી દો પહેલા એપ્રિલ માસના 2,25,000. ચાલો હવે મે. તો મે કાં જો આ રહ્યા 1,25,000 પર મે છે અને આ 1 લાખ પર મે છે ને. તો 1,25,000 અને 1 લાખ ટોટલ કેટલા આવ્યા? 2,25,000. ચાલો તો એ 2,25,000 આપણે અહીંયા લખી દઈએ. સરખું જ આવ્યું ને આપણે? ચલો હવે જૂનનું. તો જૂનમાં કાં છે જો આ 1 લાખ પણ જૂન છે અને આ 1,50,000 પણ જૂન છે. 2,50,000. ચલો 1 લાખ અને 1,50,000 કેટલા આવ્યા? 2,50,000 બરાબર.
ચાલો 2,50,000 અહીંયા જૂન મહિનામાં આપણે લખી કાઢીએ એટલા પટી ગયા ખર્ચ ચાલો. પટી ગયું હા. 5 પોઈન્ટ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા એક સ્થિર ખર્ચાનો એક માલ સામાનની રોકડ ખરીદી માલ સામાનની ઉધાર ખરીદી મજૂરી ચલિત ખર્ચા અને અહીંયા ઉધાર વેચાણ બોલો સમજ પડી પહેલા આટલા પોઈન્ટ સમજ પડી હજુ મેઇન પોઈન્ટ તો આવ્યો જ નથી લોન વાળો હવે તમે આમાં જ માર ખાઈ જાઓ ને તો પેલા માટે જશે જ નહીં સમજ પડી હા. અને પરીક્ષામાં એવી આશા રાખજો કે તમારો જવાબ સાચો આવે હા એવું નહીં વિચારતા કે ભાઈ જવાબ નહીં આવે છોડ જે થતું એ કર્યા કરું બોલ પેનથી એવું નહીં કરતા ચાલો હવે આ પૂછી કરું ને લખાઈ ગયું ને નોટમાં હા. તો ઇન્ટરેસ્ટ નહીં હોય એટલે ઊંઘ જ આવે ને મજા આવે છે સર. તમારું જિજ્ઞાસા જેટલી વધારે હોય ને એટલું ભણવાનું મજા આવે જિજ્ઞાસા હોવી જોઈએ તમારી અંદર કે ભાઈ મારે ગમે તે થઈ જાય રાત દિવસ એક કરી નાખા ચાલો ચાલો ભાઈ ત્રીજો પોઈન્ટ પતી ગયો બીજો પોઈન્ટ પતી ગયો ચોથો પોઈન્ટ આવ્યો ચોથો પોઈન્ટ જો ચોથો પોઈન્ટ ધ્યાનથી સમજો હે. જાહેરાત ખર્ચા દર માસે 50,000 વધે છે અને તે જૂન માસ પછી સ્થિર થઈ જાય છે અને કરાર મુજબ દર માસના ખર્ચા તેના અગાઉના માસે ચૂકવી દેવા પડશે અને માર્ચ માસના જાહેરાત ખર્ચ કેટલા છે 1 લાખ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જાહેરાત ખર્ચ વિશે મોસ્ટ ટાઈમ પોઈન્ટ આટલો મોટો પોઈન્ટ પહેલી વાર આવ્યો જાહેરાત ખર્ચ બાકી જાહેરાત ખર્ચ એમ જ આપે ભાઈ 1,50,000 લખી કાઢો બધામાં આમાં 50,000 છે એ રીતે લખી કાઢો પણ આમાં તો છે ને આખો જાહેરાત ખર્ચનો એક આખો ફકરો તમને આપી દીધેલો છે સમજ પડી આ ધ્યાનથી સમજવું પડે ચાલો તમને કયા માસનો જાહેરાત ખર્ચની રકમ એ લોકોએ હવાલામાં આપેલી છે માર્ચ માસની કેટલી માર્ચ માસની જાહેરાત ખર્ચની રકમ તમને કેટલી આપેલી છે બસ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું સમજ પડી પોઈન્ટને સમજો બરાબર તો ચલો અહીંયા આપણે પહેલાં લખીએ હેડિંગ આપી દઈએ જાહેરાત ખર્ચનો જે હવાલો લખેલ ને એ હવાલાનું હેડિંગ આપવાનું જાહેરાત ખર્ચ ને હવાલા નંબર કયો છે 4 હવાલા નંબર 4 જાહેરાત ખર્ચ સમજજો ધ્યાનથી હા ચલો સમજાવો બોલો માર્ચ માસના જાહેરાત ખર્ચ કેટલા છે 1 લાખ છે તો પહેલા અહીંયા લખી દઈએ આપણે ગણતરી તમે લખતા જાઓ માર્ચ માસના જાહેરાત ખર્ચા 1 લાખ રૂપિયા છે કેટલા રૂપિયા છે 1 લાખ રૂપિયા તમને આપેલા છે બરાબર છે અને એ લોકો શું કહે છે જો ફોકસ કરો ધ્યાનથી એ લોકો શું કહે છે કે જાહેરાત ખર્ચા દર માસે 50,000 વધે છે કેટલા 50,000 વધે છે અને જૂન માસ પછી કેવા થઈ જાય છે સ્થિર થઈ જાય છે જૂન માસ પછી સ્થિર થાય છે પણ ત્યાં સુધી તો દર માસે એ લોકો 50,000 વધ્યા જ કરે છે તો મને કહો કે માર્ચ પછી કયો મહિનો આવે તો હવે 1 મિનિટ એપ્રિલ માસના જાહેરાત ખર્ચા મારે લખવા હોય ને તો મારે કેટલા લખાય ખબર આની અંદર પ્લસ 50,000 વધી ગયા એટલે હવે મારી પાસે એપ્રિલ માસમાં 1,50,000 રૂપિયા જાહેરાત ખર્ચના છે બોલો સમજ પડી પહેલા આટલું પડી ને હવે પાછો આના પછી જો મે માસ આવ્યો ને મે માસના જાહેરાત ખર્ચા તો હવે મારી પાસે મે માસમાં કેટલા હોય ખબર આની અંદર પાછા 50,000 વધી ગયા અને હવે મારી પાસે છે જાહેરાત ખર્ચા 2 લાખ કારણ કે એ લોકોએ કીધેલું છે કે દર માસે વધે છે બોલો સમજ પડી હવે 1 મિનિટ જે જૂન માસમાં જાહેરાત ખર્ચા થયા ને હવે તમે શું કેવું ખબર કે આમાં સ્થિર થાય છે એવું કે પણ આમાં સ્થિર નથી થતા એના પછી થાય છે એટલે આમાં પણ હજુ આપણે 50,000 એડ કરી દેવાના અને 2,50,000 હવે જૂન પછી કયો મહિના આવે એના પછી કયો મહિના આવે ઓગસ્ટ એના પછી કયો આવે ભાઈ મને માસ નથી યાદ રહેતા તો મે બોલે છે એપ્રિલ બોલે શું બોલે છે હું જે છે તેમ પણ જૂન પછી જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર જ આવે ને મે કા આવે એપ્રિલ કા આવે ચાલ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર શાંતિ શાંતિ આટલા આવે ને માસ તો આ બધા માસમાં છે ને બધા માસમાં હવે જાહેરાત ખર્ચ 2,50,000 કેમ ખબર કારણ કે લોકોએ કીધેલું છે કે જૂન માસ પછી સ્થિર થઈ જાય તો આ સ્થિર થઈ ગયા જો 2,50,000 2,50,000 2,50,000 માં જ પડી
પણ આપણે જૂન માસ પછીના કામ જ નથી, કામ જ નથી. કારણ કે આપણે તો એપ્રિલથી જૂનનું જ પૂછેલું છે ને. અને શું પૂછેલું છે? જાહેરાત ખર્ચા પૂછેલા જ ને. ચાલો તો અહીંયા 6ઠ્ઠા નંબર પર હેડિંગ આપી દઉં, જાહેરાત ખર્ચા પત્રકમાં. જાહેરાત ખર્ચા. બોલો પહેલો માસ કયો છે? તો જો આ એપ્રિલ માસ, અને એપ્રિલ માસના જાહેરાત ખર્ચા કેટલા કહેવાય? 1,50,000. ઉભા રહો છે ને, જો તમે ભૂલ કરો છો, હજુ પોઈન્ટ વાંચવાનો બાકી છે. જો અને કરાર મુજબ દર માસના ખર્ચા તેના અગાઉના માસે ચૂકવી દેવામાં આવે છે. ક્યારે ચૂકવવામાં આવે છે? હવે એના અગાઉના માસમાં ચૂકવવામાં આવે છે. ચલો હવે આપણે શું કરીએ ખબર? એપ્રિલ કે જો હવે આપણે શું કરીએ, જે માર્ચ છે ને, માર્ચ, આ જો પહેલા માર્ચ લખ્યો જ ને, તો માર્ચના ક્યારે ચૂકવાશે ખબર? ફેબ્રુઆરીમાં ચૂકવાશે. સમજ પડી ને? આ એપ્રિલ છે ને, તો એપ્રિલના ક્યારે ચૂકવાશે? માર્ચમાં ચૂકવાશે, એની પહેલાના માસમાં એમ. આ મેના ક્યારે ચૂકવાશે? એપ્રિલમાં ચૂકવાશે. જૂનના ક્યારે ચૂકવાશે? બોલો. મેમાં ચૂકવાશે. અને જુલાઈના કેમાં ચૂકવાશે? જૂનમાં ચૂકવાશે. સમજ પડી પહેલા? સમજ પડી? ચાલો હવે આપણે રકમ લખીએ. બોલો માર્ચના જાહેરાત ખર્ચા કેટલા હતા? માર્ચ 1 આ જોવાના ઇક્વલ ટુ પછીના 1 લાખ, એટલે આ કા જશે? ફેબ્રુઆરીમાં જશે. એપ્રિલના કેટલા હતા? 1,50,000. તો હવે એ કા જશે? માર્ચમાં જશે. મેના કેટલા હતા? 2 લાખ. હે 2 લાખ જ કહેવાય ને? 2 લાખ. જૂનના કેટલા હતા? 2,50,000. અને આ જુલાઈના કેટલા હતા? 2,50,000. પણ આપણે કયા લેવાના છે? એપ્રિલ મે. આ માસ કે આ માસ? આમ બાજુના લેવાના ને? તો જો આ રહ્યા, આટલા જ ખાલી લેવાના છે. સમજ પડી? આ એપ્રિલના એટલે 2 લાખ, મેના 2,50,000 અને જૂનના 2,50,000. આ પોઈન્ટ બહુ સમજવા જેવો છે. હા, અમને તમે એમ શોર્ટકટમાં કરવા જાય તો ભૂલ પડે. આ સમજાયું સારું થયું, નહીં તો ભૂલ પડી જશે. ચાલો તો અહીંયા આપણે લખીએ એપ્રિલના અહીંયા 2 લાખ, મેમાં લખીએ 2,50,000 અને જૂનના અહીંયા લખી દઈએ 2,50,000. પતી ગયું જાહેરાત ખર્ચનું કામ. બરાબર છે. ચાલો એટલે આપણો ચોથો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. ચાલો હવે પાંચમો હવાલો આવ્યા. એક હવાલો આમાં નવો આવ્યો છે, ખબર છે તમને? હવે પાંચમો હવાલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પાછો નવો છે આખો. જો જોઈએ, વાંચો હવાલો વાંચો. પાંચમો હવાલો જો ધ્યાનથી જો. જૂન માસમાં, કયા માસમાં? જૂન માસમાં 5 લાખની બાંધી મુદતની થાપણ એટલે ફિક્સ ડિપોઝિટ કહેવાય. શું કહેવાય? એફડી, ફિક્સ ડિપોઝિટ. જૂન માસમાં આપણે 5 લાખની બાંધી મુદતની થાપણ પર 12% લેખે વ્યાજની આવક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ, મળશે. ચૂકવાશે નહીં, મળશે. શું કહે છે? મળશે. એટલે આ તમારી આવક કહેવાય. પહેલી વાત તો અહીંયા લખી દો વ્યાજની આવક. શું લખવાનું? વ્યાજની આવક. ઉભા રહો. 5 લાખની એફડી છે, જૂન માસની વાત કરે છે. 5 લાખની તમારી એફડી છે, એના પર તમારું વ્યાજ કેટલા ટકા મળે છે? 12%. એક મિનિટ, પહેલા 5 લાખના 12% કરીને આપો છો મને. કેટલા આવ્યા? 60,000. કેટલા આવ્યા? આ 60,000 તો ફક્ત વ્યાજ જ છે ને? વ્યાજ મળે છે, બરાબર. પણ એમાંથી તમારે સરકારને કેટલા આપી દેવાના છે? 20.40% આવકવેરાને પાત્ર છે. એમ કહે છે કે તમને 60,000 મળે તો ખરી, પણ 60,000 તમને કટ થઈને મળશે. એટલે અમારી છે ને, તમે આના જો તમે છે ને આ 60,000 ના તમારે આવકવેરો આપવાનો જ ને, આવકવેરો. તો આવકવેરો 60,000 ને તમારે કેટલા ટકા આવકવેરો આપવાનો છે? 20.40%. 60,000 12,240 માઇનસ કરો, 47,760 તમને જૂન માસમાં મળશે. સમજ પડી? તો આ તમારે અહીંયા જૂન માસમાં લખી દેવાના આટલા 47,760. બોલો, ખબર પડી? હવે અડધા સ્ટુડન્ટ શું કરે ખબર? કે આ 60,000 છે ને, એ 60,000 અહીંયા લખે, અને આ 12,240 છે ને અહીંયા લખે હમણાં, કે ભાઈ આવકવેરો આપવાનો છે ને તો અહીંયા લખી આવે. એવું નથી. આ સમજ પડી? એ પોઈન્ટ ખાસ જોજો. હા, આખી આ બાદ કરીને તમારે લખવાની છે. આ કઈ બે અલગ અલગ પોઈન્ટ નથી, આ એક જ પોઈન્ટ છે. બાકી હમણાં તમે એવું લખી શકો ભાઈ 5 લાખના 12% 60,000 વ્યાજની આવક મળી ગઈ, તો 60,000 અહીંયા લખી દો જૂન માસમાં, અને આ અહીંયા લખી દો 12,240. જવાબ તો તમારો તો પણ આવશે, પણ એન્ટ્રી તમારી ખોટી કહેવાય. એમ સમજ પડે છે? ચલો, એટલે આ પોઈન્ટ આપણો પતી ગયો, પાંચમો પોઈન્ટ. હવે આવ્યા છઠ્ઠો પોઈન્ટ.
શબ્દ કયો આવ્યો પહેલો? એટલે સમજી લો કે જાવકનો છે. સ્ટાફને બોનસ 50,000 જો ચોખ્ખું કેવું કહી દીધું મે માસમાં સમજ પડી? તો ચાલો અહીંયા લખી દો 60મો પોઈન્ટ આપણો બોનસનો. મે માસમાં લખી દો ડાયરેક્ટ કેટલા? 50,000 ચોખ્ખું કહી દીધું, કોઈ જાતની મગજમારી નહીં. ચલો પછી આગળ જો આવક વેરો 3 લાખ એપ્રિલ માસમાં સમજ પડી? જો આપણને ચૂકવણી આવી ગઈ, આપણને ચોખ્ખું કહી દીધું. ચલો અહીંયા 8મા નંબર પર આપણે લખી દઈએ આવક વેરો. કયા માસમાં? કેટલા રૂપિયા? એપ્રિલમાં 3 લાખ લખો, બાકી બધામાં ડેશ કરી દો. થઈ ગયો? ચલો આ પોઈન્ટ પૂરો. બસ ઉભા રહો. હવે 7મો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ શાંતિથી કરો, પણ એ હમણાં નથી કામ. પહેલા તમે આનો સરવાળો કરો, પછી એ પોઈન્ટ સમજાવું છું. હવે આપણે બધું પૂછી કરીએ. હવેનો મેઇન પોઈન્ટ આવી ગયો, આ દાખલાનો મેઇન પોઈન્ટ. 23,50,000. એપ્રિલ મહિનાની કુલ રોકડ આવક બોલો? 23,50,000. 23,50,000. તો અહીંયા લખી દે 23,50,000. રોકડ જાવક બોલો? ટોટલ આટલાનું ટોટલ 4 લાખ વત્તા 1,20,000 વત્તા 4,50,000 વત્તા 2,25,000 વત્તા 6 લાખ વત્તા 2 લાખ વત્તા 3 લાખ. કેટલા આવે? 22,95,000. બસ. હવે આપણે શું કરતા હતા યાદ છે તમને? તમને પેલી રોકડ સિલક આખરની મળે ને, રોકડ સિલક આખરની તો તમે શું કરતા હતા? A - B કરતા હતા કે નહીં? તો પહેલા A - B કરીને મને રકમ લાગે 22,95,000. ચલો 23,50,000 માઇનસ 22,95,000 કેટલા થાય? 55,000 આવ્યો ને તમારા? બસ. પછી તમે શું કરતા હતા? 55,000 ઉપર લઈ જતા હતા ને? બસ અહીંયા અટકી જાવ. હવે ઉપર અમને નહીં લઈ જવાનું, પહેલા અહીંયા ધ્યાન આપો. આટલા સુધી સમજ પડી ગઈ? થઈ ગયું અહીંયા સુધી? બસ હવે ધ્યાન આપો. પાછા આપણે 7મા પોઈન્ટ પર આવી ગયા. કંપની પાસે રોકડ સિલક તારીખ 1/4/21 ના રોજ 1 લાખ છે. એ આપણે અહીંયા લખેલી હતી ને? એ તો આપણે લખી દીધી. પણ એના પછી એની સાથે જોડાયેલું એક વાક્ય છે જે, એટલે કે આ જ 1 લાખ જે ઇચ્છિત લઘુત્તમ રોકડ સિલક છે. આનો મતલબ શું થાય ખબર? કે જ્યારે છે મહિનો પટે ને મહિનો, તો તમારા ખિસ્સામાં 1 લાખ રૂપિયા તો હોવા જ જોઈએ. ઇચ્છિત લઘુત્તમ સિલક એટલે શું? કે જ્યારે પણ મહિનો પટે ને તમારા ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોવા જ જોઈએ. અને જો 1 લાખ રૂપિયા નહીં હોય ને, તમારે બેંક પાસેથી લોન લેવાની. માની લો કે તમારી પાસે 50,000 રૂપિયા છે ને, તો બાકી 50,000ની બેંક પાસેથી લોન લેવાની. કેમ? કારણ કે ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોવા જોઈએ. માની લો કે 95,000 પણ ખિસ્સામાં છે ને, પણ 5,000 ઓછા છે ને, તો એ લોન તો લેવાની જ. કેટલા થવા જોઈએ? 1 લાખ. હવે 1 લાખથી વધારે થાય તો પણ ચાલે, પણ 1 લાખ તો હોવા જ જોઈએ. મિનિમમ લિમિટ કેટલી? 1 લાખની છે. બરાબર છે? ચલો હવે વાંચીએ. જે ઇચ્છિતમ લઘુત્તમ રોકડ સિલક છે અને લોન કેટલામાં લેવાની? જો નાણાં રૂપિયા 20,000 કે તેના ગુણાંકમાં જ માસિક ધોરણે વાર્ષિક 12% વ્યાજે ઉછીના નાણાં લઈ શકે. આ જ રીતે ઉછીના લીધેલા નાણાં ઉપર વ્યાજ ત્યાર પછીના માસમાં ચૂકવવા પાત્ર છે. જો આમાં શું આવ્યું છે ખબર છે? આપણે ખબર પહેલો ઉદાહરણનો એક દાખલો કરેલો હતો જેમાં 5,000ની લોન હતી, યાદ છે? 5,000ના ગુણાંકમાં. પછી આપણે આખો 5,000નો ઘડિયો લખેલો હતો. ઉદાહરણ નંબર છે ને આપણો કયો હતો ખબર? 3 કે 4 હતો. ત્રીજો કે ચોથો ઉદાહરણ આપણો હતો. બરાબર? એ આખો લોન વાળો પોઈન્ટ મેં કરાવેલો હતો ત્યારે. આ એ જ પાછો લોન આવ્યો. એ 5,000ના ગુણાંકમાં આવ્યો અને આમાં કેટલો આવ્યો? 20,000નો ગુણાંક. એટલે હવે આખો ઘડિયો કોનો લખવો પડે? 20,000. અને અહીંયા આપણે લોન લેવાની જરૂર છે જ, જોઈ લો. કારણ કે ઓછામાં ઓછા લઘુત્તમ સિલક આપણે 1 લાખ આવી જોઈએ, પણ અહીંયા 55,000 છે. એટલે આપણે પૈસા કેટલા ઘટે? 45,000 પૈસા ઘટે છે. એટલે આપણે તો 1 લાખ મિનિમમ થવા જોઈએ ને. પણ લોનનો દર ખાલી 20,000 પર છે, એટલું યાદ રાખજો. 20,000ના ગુણાંકમાં જ તમારી લોન હોવી જોઈએ. તો ચાલો આપણે 20,000 એકવાર ઘડિયો લખી કાઢીએ. 20,000 એકા 20,000. 20,000 ગુણ્યા 2 કેટલા થાય? 40,000. 20,000 ગુણ્યા 3 કેટલા થાય? 60,000. 20,000 ગુણ્યા 4 કેટલા થાય? 80,000. અમને આપણે 5 સુધીના લખીએ, બરાબર? અહીંયા 1 લાખ. બસ અહીંયા સુધીના લખીએ. થઈ ગયું આટલું? બરાબર છે? એમ નહીં. હવે તમે આખો ઘડિયો લખો તો પણ કંઈ વાંધો નહીં, એટલું બધી રકમ નહીં કામ લાગે. પણ આપણે અમને ચાલ લખી કે નિધનમાં કન્ફ્યુઝન છે. બરાબર. 20 × 21 20 × 40 40 60 20 × 80 20 50 100 20 × 120 એટલે 1,20,000. 1,40,000. 1,60,000. 1,80,000. અને પછી આવી ગયા આખો 20નો ઘડિયો. બરાબર છે? હવે જોજો, તમને અહીંયા આ 55,000ની લોન છે, બરાબર? તમારી પાસે બેંક વાળા શું કહે છે? જો આ તમારો ચાર્ટ છે, તમે અમારી કોઈ પણ એક જ રકમની લોન લઈ શકો. સમજ પડી? હવે જો હું આની લોન લઉં ને, આની લોન,
તો 55,000 વત્તા 20,000 કરું તો પણ મારા 1 લાખ તો નહીં જ થાય. કેટલા રૂપિયા થાય? 50,000 55 વત્તા 20 75,000 થાય ને. પણ આપણે આની જરૂર નથી હવે, કારણ કે 1 લાખ થવા જોઈએ. માની લો કે 55,000 તો હતા જ, પણ જો 40,000 ની લોન લેવો તો પણ નહીં થાય, 55,000 થાય, એટલે આ પણ કેન્સલ. પણ જો 55,000 તો છે જ, પણ જો 60,000 ની લોન લઈ લેવા ને તો મારા ટોટલ કેટલા થઈ જાય? 1,15,000 થઈ જાય ને. સમજ પડી? તો હું કરા 60,000 ની લોન લઈ જાઉં, ભલે 1 લાખ થી વધુ જાય છે, પણ આપણે તો મિનિમમ 1 લાખ તો થવા જ જોઈતા હતા ને. તો મેં શું કરે ખબર? લોન લઈએ ને તો પ્લસ ને લોન પરત કરીએ તો માઇનસ. તો અહીંયા આપણે લખીએ લોન લીધી. શું લખીએ? અને જ્યારે આપણી પાસે પૈસા આવી જશે ને વધારે, ત્યારે આપણે લોન પરત પણ કરી દેશું. એટલે અહીંયા માઇનસ લખીએ લોન પરત. અને આ લોન પરત કરશું ક્યારે? કે જ્યારે વ્યાજ સહિત પૈસા આવશે ત્યારે કેટલા ટકાના દરે? 12% દરે આપણે. અને જેટલા મહિના વાપરી એટલા મહિના. સમજ પડી? ચલો, તો લોન લીધી, કેટલાની લોન લીધી? 60,000 ની. તો અહીંયા વત્તા કરીએ 60,000. હવે આપણી પાસે કેટલા રૂપિયા છે એ મને કહો. 55,000 વત્તા 60,000, 1,15,000 આપણે અહીંયા લખી કાઢીએ. સમજ પડી? જો આવી ગયા 1,15,000 1 લાખની ઉપર, એટલે મહિનો પછી આપણા ખિસ્સામાં હજુ 1,15,000 પડેલા. હવે એપ્રિલ મહિનાની રાત્રે તમે સૂઈ ગયા 1,15,000 લઈને, તો મે મહિનામાં બદલાઈ જવાના છે? ના. તો મે મહિનામાં હવારે એના એ જ રહેશે. તો અહીંયા પણ 1,15,000 લખો. ચાલો, 1,15,000 વત્તા 21,50,000, 22,65,000. તો અહીંયા લખીએ 22,65,000. ચાલો, આટલાનો સરવાળો કરો. જાવકનો આટલાનો કેટલા આવે છે? 4 લાખ વત્તા 1,80,000 વત્તા 4,50,000 વત્તા 22 લાખ. હા, 22 લાખ કેટલા છે? 2,25,000 વત્તા 4,80,000 વત્તા 2,50,000 વત્તા 50 કેટલા આવે છે? 20,35,000. 22,65,000 માઇનસ 20,35,000. 2,30,000. ઉભા રહો. 2,30,000. બહુ બધા પૈસા આવી ગયા, બહુ બધા. જો અમીર બની ગયા. 2 લાખ. પણ આપણી પાસે ખિસ્સામાં 1 લાખ હોવા જોઈએ, પણ કઈ નહીં. 1 લાખ વધુ પૈસા આવી ગયા ને, બહુ બધા પૈસા આવી ગયા. તો હવે આપણે શું કરીએ? પરત કરી નાખીએ. લોન પરત. બસ હવે અહીંયા ધ્યાન આપજો. લોન પરત કરવાની. લોન પરત કરવાની ધ્યાન રાખજો. લોન પરત. તો હવે આપણે શું કરીએ ખબર? લોન પરત કરવાની છે ને, તો હવે શું કરવાનું છે? લોન કેટલાની લીધેલી છે? 60,000 ની. તો અહીંયા પહેલા કેટલા લખું છું? 60,000. બરાબર. કેટલા ટકાની લોન હતી? 12%. 12%. કેટલા મહિના વાપરી? એક જ મહિનો વાપરી. તો 1/12. 12 માસમાંથી એક જ માસમાં વાપરી ને, તો 60,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12, 600. આ લોનનું શું છે? આ લોનનું વ્યાજ છે. અને હંમેશા તમને ખબર છે કે જ્યારે પણ તમે લોન કોઈને પણ પરત કરો ને, એટલે મુદ્દલ સહિત કરો. અંદર વ્યાજ તો આપણ, પણ અંદર મુદ્દલ પણ હોય. તો આ તો ખાલી 600 રૂપિયા વ્યાજ જ છે, પણ લોનની મૂળ રકમ કેટલી હતી? મૂળ રકમ 60,000. તો ટોટલ હવે લોન કેટલાની પરત કરવાની? 60,000. આ મેઇન પોઈન્ટ પાછો છે. સમજ પડી? અમને તમે ઉતાવળમાં 600 અહીંયા લખી કાઢતા કે નહીં, કે ખાલી વ્યાજ જ આપવાનું છે? વ્યાજની લોન પરત એટલે શું? કે વ્યાજ સહિત પરત કરવાની. તો ચલો હવે માઇનસમાં લખવાનું. અહીંયા કાઉન્સમાં માઇનસ એટલે કાઉન્સ 60,600. બોલો, ખબર પડી ગઈ ને? ચલો, તો આ 2,30,000 માંથી 60,600 માઇનસ કરો. 169,400. ચાલો, હવે અહીંયા ઉપર લખી લો 1,69,400. ચલો, હવે આનો સરવાળો કરો. કેટલા આવે છે? 28,67,160. જો કેટલી છે આપણે? 1,69,400 વત્તા 2,50,000 વત્તા 4,70,60. કેટલા આવે છે? 28,67,160. ઉપર 28, 67, 160. બરાબર. ચાલો, હવે આનો સરવાળો કરો. 4 લાખ વત્તા 5 લાખ કેટલા? 21,20,000. ચાલો, હવે અમારી આ માઇનસ કરો. કેટલા આવે? 7,47,160. બોલો, અમારે લોન લેવાની કોઈ જરૂર છે? અને હવે કોઈ લોન પરત કરવાની છે? નથી. તો આ બધામાં ડેશ કરી દો ને, છેલ્લે આટલા જ રૂપિયા બચશે. સમજ પડી ને? 7,47,160. તો આ તમારો દાખલો પતી ગયો. અહીંયા કઈ નહીં લખાય. આ છેવટની રોકડથી લખ. A - B એવું કઈ નહીં. છેવટની રોકડથી. બસ. બોલો, કેવો લાગ્યો દાખલો? મસ્ત દાખલો હતો ને? હવે આના પછી આવો દાખલો બીજો કરો. 1 નંબર